છો ફેમિલી મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા છે, કેમ કે મિત્રો આજે 22મી તારીખ છે અને વિશ્વમાં અયોધ્યા ધામમાં અમારા રામ બિરાજમાન થવાના છે. તો ચલો મિત્રો, આજની વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી નથી કરવાની. આજની વ્લોગની શરૂઆત આપણે જય શ્રી રામ થી કરવાની છે. તો ચાલો મિત્રો, ઘરના તમામ મેમ્બર્સ જોડે, ઘરના તમામ સભ્યો જોડે આપણે જય શ્રી રામના નારા બોલાવવાના છે. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું, કેમ કે 11 વાગી ગયા છે અને હજુ શ્રી રામના મંદિરમાં દર્શન કરવા જવાનું છે. તો મળીએ મિત્રો જય શ્રી રામના નારા. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તું આજે ખુશ છું ને બેટા? કેમ કે આજે અયોધ્યા ધામમાં શું આવવાનું છે? રામ આવવાના છે. કોણ આવવાના છે? ઓકે, તો તું ખુશ છું ને? ઓકે. જય શ્રી રામ પીહુ. જય હનુમાન દાદા. તો જો મિત્રો, ટીવીની તમામ ચેનલમાં અયોધ્યાના જ સમાચાર આવે છે અને અત્યારે યોગીજી આવી ગયા છે અને મોદીજી પણ આવી ગયા છે અયોધ્યા ધામમાં. તો જો હવે આરતી 12:22 થવાની છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ મમ્મી. જય શ્રી રામ. વીર જય શ્રી રામ બોલો બેટા. ઓ વીર જય શ્રી રામ. જો હજુ ઊંઘી રહ્યો છે. ચલો ચલો જય શ્રી રામ બોલો. આજે તો બોલ જય શ્રી રામ. જો હજુ ઊંઘી રહ્યો છે. એ ગયો. ચલો મિત્રો, અમે આવી ગયા છીએ શ્રી રામના દર્શન કરવા માટે. હું તમને તમામ મંદિર બતાવવાનું છું. અહીંયા જોરદાર શ્રી રામની સંગાડવામાં આવે છે. ચલો આપણે જોઈએ. જો મિત્રો, એક ટાવર પર ઝંડો લહેરાયો છે શ્રી રામજીનો. મિત્રો, આપ જોઈ શકો છો અમારા કઠલાલની ચોકડી પર સર્કલ પર કેટલું સુંદર મજાનું સજાવવામાં આવ્યું છે. અને આ છે એક મોટું ડીજે જે હમણાં થોડીક વારમાં ચાલુ થશે. તો ફાઇનલી મિત્રો, અમે ઘરે આવી ગયા છે શ્રી રામના દર્શન કરીને અને અત્યારે મારો વીર મારી જોડે છે. જો ફ્રેશ થઈ ગયો છે વીર. જય શ્રી રામ. જો એ પણ મોદીના સમાચાર જોઈએ. જો મોદી પહોંચી ચૂક્યા છે અયોધ્યા ધામમાં અને પ્રાણ પ્રતિષ્ઠા માટે બેસી ગયા છે. તો કોઈ નહીં મિત્રો, અહીંયા લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે ટીવી પર. તો આપ જોઈ શકો છો, તમામ લોકોના ટીવી પર આવશે. અને અત્યારે તો મારો વીર મારી જોડે છે અને મમ્મી થોડું કામ કરે છે અને મમ્મી બનાવવા જાય છે. મમ્મી શું બનાવવાનું આજે? હા, ભાજી ને તુવેરો ની સાથે છે રોટલી. તો મજા આવશે ખાવાની. બાકી આજે સંપૂર્ણપણે અમારું
રાતના 6:30 વાગી ગયા છે અને એક સુંદર મજાનો નજારો તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો પ્લીઝ તમે વ્લોગને સ્કીપ કરીને ના દેખતા. તો અયોધ્યા જવાનું મારું પણ સપનું છે. તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે જલ્દીમાંથી જલ્દી મને અયોધ્યા જવા મળે અને પ્રભુ શ્રી રામના દર્શન કરવા મળે. મારો વીર પણ અયોધ્યા આવશે હે ને વીર? અયોધ્યા આવીશ ને? જય શ્રી રામ હે? જય શ્રી રામ બોલવા માટે આવીશ ને અયોધ્યા? ઓ વીર, ઓ વીર. જો અત્યારે જાગ્યો સવારનો, અત્યારે મસ્ત રીતે જાગે છે અને મસ્ત રીતે રમે છે પાછો. ઓ વીર, એની મમ્મીને કેમ હસવું આવે છે? ખાલી અયોધ્યા જઈશું ને એમ કહે. કેમ અયોધ્યા નહીં જઈએ આપણે? ત્યાં લઈ જશો તો જઈશું. અરે પ્રભુ શ્રી રામ લઈ જશે પછી જઈશું. હું તને નહીં લઈ જાઉં. ભગવાનને કહેવું પડે કે ભગવાન હે મને બોલાવો એમ કહેવું પડે. તેવું કહે બોલાવો હે ભગવાન મને બોલાવો. જો અમારો વીર પણ અમારી સાથે આવશે હે ને વીર? આવીશ ને સાથે અમારી? તો ચાલો મિત્રો, હવે અમે જઈએ છીએ અત્યારે કઠલાલ ચોકડી પર, કેમ કે એક સુંદર એક ભવ્ય મજાનો નજારો તમને બતાવવાનો છું અને એક સુંદર મજાની લાઇટિંગ પણ બતાવવાનો છું, કેમ કે અલગ અલગ જાતની લાઇટિંગ કરી છે અને એક મસ્ત નજારો તમને જોવા મળશે. અને અવનવા ફટાકડા આજે રાતે ફૂટવાના છે. દેશભરમાં આજે રોશની થઈ જવાની છે અને દેશભરમાં આજે દિવાળીની પેટ ફટાકડા ફૂટવાના છે. તો આઈએ મિત્રો, આપણે સાથે મળીને એન્જોય કરીએ. તો જો મિત્રો, અત્યારે અયોધ્યામાં રામ બિરાજમાન થઈ ગયા છે. તો આપણા ઘરે ઘરે દીવા પ્રગટાવવાના છે. તો હવે મીણબત્તીથી અમે સ્વાગત કરીએ છીએ શ્રી રામનું. હવે પપ્પાએ શરૂઆત કરી દીધી છે. જય શ્રી રામ. પપ્પાએ સ્વાગત કરી દીધું છે રામજીનું. જો અહીંયાથી માંડીને કે છેક ત્યાં લગી પપ્પા મીણબત્તી સળગાવી દીધી છે. તો ખરેખર હિન્દુના નાતે આપણે ઘરે ઘર આપણે દીવા પ્રગટાવવા જોઈએ, કેમ કે અયોધ્યામાં 500 વર્ષ જૂનું સપનું આજે આપણું સાકાર થઈ ગયું છે. અને આજે બીજી દિવાળી જ છે, દિવાળી જ સમજો, કેમ કે દિવાળીમાં જેટલા ફટાકડા નહીં ફૂટે એટલા 22મી તારીખની સાંજે આજે રાતે ફૂટવાના છે. તો મિત્રો પ્લીઝ તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે પણ દીવા સળગાવો અને શ્રી રામજીનું જશ્ન મનાવો, કેમ કે 500 વર્ષ જૂનું સપનું પેઢીઓની પેઢીઓ ગતિ રહી ત્યાં કોઈનું જોવા માટે આ રામ મંદિર ક્યારે બને. તો આપણે એક નસીબદાર કહેવાય કે આપણા હયાતીમાં આપણી સમજણમાં રામ મંદિર બની ગયું છે. તો લાવો મિત્રો, ચલો આપણે પણ હવે અત્યારે અહીંયા સ્વાગત કરી લઈએ શ્રી રામનું. તો ફાઇનલી મિત્રો, હું ધાબા પર આવી ગયો છું, કેમ કે આજે 22મી તારીખે શ્રી રામના અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. તો આપણે પણ અહીંયા ઘરે ઘરે મીણબત્તી સળગાવીએ. તો જો અમે તો શરૂઆત કરી દીધી છે અને તમે પણ કરી લો શરૂઆત. અમારી રૂહી પણ સાથે છે, અમારી પીહુ પણ સાથે છે. તો આ મિત્રો બધા એક સાથે મળીને આપણે શ્રી રામનું ભવ્ય શોભાયાત્રામાં તો હું જોઈન થયો હતો બપોરે, પણ અત્યારે આપણે દીવા સળગાવીએ અને મીણબત્તી સળગાવીએ, કેમ કે આ એક અવસર એવો છે, બહુ જ ખુશીનો અવસર છે. જેટલું દિવાળીમાં આપણે ના થાય શોખ, એટલો મિત્રો અત્યારે આપણને શોખ થાય છે મને તો, કેમ કે જેટલું દિવાળીમાં મેં જશ્ન નથી મનાવ્યું એટલું આજે જશ્ન મનાવ્યું છે, કેમ કે ઘરે ઘરે દીવા આજે પ્રગટાશે દરેકના ઘેર, દરેક હિન્દુ ભક્તના ઘેર, કેમ કે 500 વર્ષ જૂનું સપનું આજે આપણું પૂરું થઈ ગયું છે. હા ઓકે બેટા, એક મિનિટ. અને નીચે પણ સળગાવી દીધી છે. પપ્પાએ શરૂઆત કરી હતી તો મેં પણ વિચાર્યું ચાલો પપ્પાની સાથે સાથે આપણે પણ ભાગીદાર બનીએ. તો ખરેખર આજે એટલી બધી ખુશી છે, દેશમાં એટલો બધો જશ્ન મનાયો છે કે ના પૂછી વાત, કેમ કે 500 વર્ષ જૂનું સપનું આજે સાકાર થઈ ગયું છે. અને મને તો એટલી ખુશી છે કેમ કે મારી હયાતીમાં, મારી સમજણમાં રામ મંદિર બની ગયું છે. એ બદલ હું મોદીજીનો, યોગીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે મોદી છે તો મુમકિન છે. જો અહીંયા તો મેં મીણબત્તી પ્રગટાવી દીધી છે અને અત્યારે મિત્રો આપણે જવાનું છે ચોકમાં, કેમ કે નવો નજારો આપણને જોવા મળશે. અલગ અલગ જાતની લાઇટિંગ ત્યાં મરાઈ છે અને અલગ અલગ જાતના ફટાકડા પણ ફૂટવાના છે. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું, કેમ કે અત્યારે તો લાઇટિંગ ચાલુ થઈ ગઈ હશે. મિત્રો રાતના 8 વાગી ગયા છે અને અત્યારે જઉં છું ચોકમાં. તો પ્લીઝ એક ભવ્ય નજારો અને એક ભવ્ય સુંદર મજાની લાઇટિંગ જોવા માટે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચલો જલ્દીથી મોડું થાય છે તો ત્યાં જઈને મળીએ.